અજાણ્યા દુશ્મનોથી પરેશાન છો? કોઈ વ્યક્તિગત તમારો શત્રુ હોય અથવા તમને જાણે અજાણે કોઈ તમને હેરાન પરેશાન તકલીફ વગર ગુનાએ તમને દંડ ભોગવવાનો વારો આવતો હોય અને દુઃખનો પાર ન આવતો હોય, નજર દોષ હોય, તમારા માનસિક તણાવ રહેતો હોય, જીવનમાં દબદબો રહેતો હોય, આવી ઘણી બધી આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય અને એવા સમયમાં પણ તમને તમારા દુશ્મનો રંજાડતા હોય, તમને હેરાન પરેશાન કરતા હોય ખાનગી રીતે, તમને ખબર ના હોય તો શું કરવું? મિત્રો, મા વંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું દિલથી હું હાર્દિક સ્વાગત કરું છું. ઘણી બધી મુશ્કેલીઓ આવે પણ મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય, સુખ હોય કે દુઃખ હોય, પણ સમયની સાથે ચાલવું જ પડે છે. સમયની સાથે ચાલીએ છીએ તોય દુઃખ, સમયની સાથે નથી ચાલતા તોય દુઃખ. હવે કરવું શું? અને જો કંઈક કરવા માગીએ છીએ તો લોકો આપણને બરોબર હેમખેમ રીતે જીવવા નથી દેતા. પોતાના હોય ને તો એ જાણે અજાણે કોઈક ને કોઈક દગો તો આપી જ જાય છે. તો આવા લોકોથી સાવધાન રહેવા માટે, આપણા જીવનમાં દુઃખ ના આવે એના માટે આપણે આ એક ઉપાય કરવો પડે, માતાજીના આશીર્વાદ મેળવવા પડે. અને જો જીવનમાં દેવ ના હોય, ભગવાન ના હોય, માતાજી ના હોય તો આપણે કશું જ કરી શકીએ નહીં. એક શ્રદ્ધા છે, એક આપણો વિશ્વાસ છે, એક આપણો ભરોસો છે. એ જ ભરોસો આપણને ભગવાન સુધી અને માતાજી સુધી પહોંચાડે છે. જે આપણે સાચી શ્રદ્ધા હોય, સાચો પવિત્ર અને સાચો તન મન ધનથી કરેલી ભક્તિ જ માતાજી સુધી, આપણા કુળદેવી સુધી પહોંચાડે છે અને આપણને કાયમ માટે જીતાડે છે. અણુ અણુ એમાં રામ છે, કણું કણુંમાં મારો શ્યામ છે. એવી રીતે કુળદેવી પણ આપણા અણુ અણુમાં અને આપણા જીવનમાં હર ઘડીએ, હર પલ, હર સેકન્ડે સેકન્ડે આપણને સાથ આપતી હોય છે. પણ જ્યારે આપણે કુળદેવીમાંના થઈએ ત્યારે છતાં પણ આપણને દુઃખ પડતું હોય તો આ એક ઉપાય કરવો જરૂરી છે. ચાહે નજર દોષ હોય, ધંધામાં રૂકાવટ હોય, કોઈ દુશ્મનો ત્રાસ આપતા હોય, કોઈ પણ રીતે તમને હેરાન પરેશાન થતા હોય તો શનિવારના દિવસે મહાકાળી માનો આ મંત્ર બોલી લીંબુનો એટલે કે પીળા લીંબુ લઈ એનો એક હાર બનાવવાનો. ચાહે 51 લીંબુનો હાર હોય કે 101 લીંબુનો હાર હોય, પણ એ હાર મહાકાળી માને મૂર્તિને અથવા મહાકાળી માના ફોટાને પહેરાવો અને માતાજીને દીવો કરી કોટી કોટી નમન કરવા. મહાકાળી માને 101 લીંબુનો હાર એટલે કે જે માળા બનાવી હોય એ પહેરાવીને આ મંત્ર બોલો. ત્યારબાદ તમારા દુશ્મનોનો વિનાશ થઈ જશે. દુશ્મનો ત્રાસ પાડતા એના મેતે એનો રસ્તો ગોતી લેશે અને મહાકાળીમાં તમારા જીવનમાં સુખ મેળવશે. આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. મંત્ર બીજી વખત બોલું, ધ્યાનથી સાંભળજો. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. આ મંત્ર મહાકાળી માને લીંબુનો હાર પહેરાવી દીવો પ્રગટાવી આ મંત્ર બોલવો, જેનાથી તમામ દુઃખોનો નાશ થાય છે. જય ગુરુદેવ, જય માતાજી.